વડોદરા જિલ્લાના સાવલીના પોઈચા ખાતે સેવાભાવી ધારાસભ્ય કેતનભાઈ નામદ્વાર દ્વારા યોજાયેલ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ એક વખત ફરી સંસ્કાર અને સેવાનું જીવંત ઉદાહરણ બન્યો છે। ધારાસભ્ય કેતનભાઈના પિતા મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આ સેવા યજ્ઞ દર વર્ષે યોજાય છે। અહીં અનેક દીકરીઓના સપનાઓને મળે છે સાકાર થવાની નવી દિશા। ધારાસભ્ય કેતનભાઈ નામદાર દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવમાં આ વખતે પણ હજારો લોકોની હાજરીએ આ પ્રસંગને ભવ્ય બનાવી દીધો। સમૂહ લગ્નમાં દીકરીઓને કન્યાદાન રૂપે પાનેતર, પેટી, તિજોરી, પલંગ, પંખા તેમજ અન્ય ઘરવખરી અપાય છે। આ સહાયથી માતા પિતા વગરની દીકરી અથવા તો આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા નવ દંપતીને નવી જિંદગીની શરૂઆત કરવા માટે મોટો આધાર મળે છે। આ વર્ષે યોજાયેલા 11મા સમૂહ લગ્ન મહોત્સવમાં માત્ર વડોદરા જ નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી પણ વરવધુઓ જોડાયા। અમે શેરપુરાથી આવ્યા છે, તાલુકો સાવલી। શેર કેતનભાઈ અમારા માટે જે કરે છે બહુ જ સારું કરે છે। મારા પપ્પા એક્સપાયર થયા 10 વર્ષ જેવું થયું છે। અમે અહીંયા સમૂહ લગ્નમાં આવ્યા છે તો એવું લાગે છે ને જાણે અમારા ઘરે જ અમે મેરેજ કરતા હોય એવું લાગે છે। અને અહીંયા સુવિધા પણ બહુ ખૂબ સરસ છે। અહીંયા વાસણ, કન્યાદાન પણ છોકરીઓને બધું આપવામાં આવે છે। કેતનભાઈને હું તહે દિલથી શુક્રિયા કરવા માગું છું કે અમારા પણ જેવા માણસોને અમને એમને ઘરે જેવા મંડપની અંદર અમને લગ્ન કરવાનો અમને મોકો મળ્યો છે। મેં પિલોલ મોટાપુરા ગામથી આવી છું। મારું ફાટાપોના ગામ પર લગ્ન થયું છે અને અહીંયા આવીને મને એટલું સુકૂન મળે છે કે ઘર જેવું બધું એમ એક થાય છે લગ્ન। અને બધું કેતનભાઈ ઇનામદાર તે બધું આપે છે મતલબમાં કન્યાદાનમાં, એટલે મેં એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। એક તરફ લગ્નની પરંપરા અને વિધિ વિધાન સાથે જોડાયેલા સંસ્કારો નિભાવાયા, ત્યાં બીજી તરફ સમાજ સેવાનો ઉત્તમ સંદેશ પણ આપવામાં આવ્યો। કેતનભાઈ ઇનામદાર પરિવાર દ્વારા કરાતું આયોજન અનેક પરિવારો માટે આશીર્વાદ સમાન છે। અહીં કોઈ પણ જાતના ભેદભાવ વગર નવયુગલો પ્રભુતામાં પગલાં પાડે છે। હિન્દુ દીકરીઓની સાથે અહીં મુસ્લિમ સમાજ માટે પણ નિકાહની વ્યવસ્થા કરવામાં આવે છે, જે કોમી એકતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આજ રોજ શ્રી કેતનભાઈ નામદાર ધારાસભ્યના તરફથી અહીંયા એમના પપ્પાના જન્મદિવસના ખૂબ રીતે અહીંયા સમૂહ લગ્ન થયો છે। અહીંયા હિન્દુ મુસ્લિમ બધા સમૂહ લગ્ન થાય છે, તો બધા ભાઈઓ એમનો ખૂબ ખૂબ આભાર કરે કે આપણા બધા ભાઈઓને હિન્દુ હોય મુસ્લિમ હોય બધાનું સમૂહ લગ્ન કરે છે। તો એમને ખૂબ ખૂબ આભાર માનું છું કે એ કોઈ બી ગરીબ હોય કે માલદાર હોય કે કોઈ બી હોય એ બધાનું સમૂહ લગ્ન કરે છે। एमने खूब खूब आभार है। केतन भाई के पिताजी के जन्मदिन के अवसर पर केतन भाई समूह लगन का फंक्शन हर साल करते हैं। उनके पिताजी के और उनको अल्लाह जन्नत नसीब करे और उन्हें और हिदायत दे, उन्हें और तरक्की दे। वो इसी तरह हर साल सबकी मदद करते रहे। આ લગ્ન મહોત્સવને સફળ બનાવવા માટે કેતનભાઈ ઇનામદારના પરિવારની સાથે હજારો સ્વયંસેવકો અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા। તમામે મળીને આ સેવારૂપી યજ્ઞને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। આવો પ્રયાસ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ સમાજમાં સમાનતા અને સહયોગની ભાવનાને મજબૂત બનાવતું એક ઉત્તમ ઉદાહરણ છે। સતત 11મી વખત આ સ્વામી દાદાની પવિત્ર ભૂમિ પર માનનીય ધારાસભ્યશ્રી દ્વારા એમના પિતાશ્રીના નામે મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે 11મા વિરોધ સમૂહ લગ્નનું આયોજન અને 700થી વધુ 750થી વધુ પણ નવયુગલો દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જતા હોય તો આજે હું આટલા માટે એક જ વસ્તુ કહીશ કે આજે તો પ્રભુને પણ આ સ્વર્ગમાંથી આ ધરતી પર આવવું પડે, કારણ કે 700થી વધારે 751થી વધારે નવયુગલો દંપતીઓ જ્યારે પ્રભુતામાં પગલાં પાડવા જતા હોય અને એક મહાયજ્ઞ જેને કહી શકાય સ્વામીદાની પવિત્ર ભૂમિ પર જ્યારે યોજાઈ રહ્યો, ખૂબ જ પ્રશંસનીય કામગીરી મને ધારાસભ્યશ્રી દ્વારા એમના પિતાશ્રીના નામથી ટ્રસ્ટ દ્વારા આજરોજ લોકલાડીલા ધારાસભ્યના પિતાશ્રીના જન્મદિવસના નિમિત્તે સર્વનાથી 751 જોડાઓ અહીંયા
લગ્ન રીતે જોડાઈ રહ્યા છે, એમાં મુસ્લિમ સમાજના 20 આ એક એવો જશ્ન છે કે જે આખા સાવલી તાલુકાના હરેક વ્યક્તિ આપણા પોતાના ઘરનું સમજી અને સહભાગી બનીને હરેક કામમાં સાથે રહે છે. અને ઇનામદાર પરિવારનું જેટલું પણ અમે એહસાન કે જેટલું પણ એમનું આભાર માનીએ ઓછું છે કે આવી રીતે તમે આખા ગુજરાતમાં જશો કોઈ જગાએ આવી રીતે સમૂહ લગ્ન જોવા નહીં મળે. અહીંયા એમને એમના પોતાના ઘરનું, પોતાના છોકરા છોકરીઓ, દીકરા દીકરીઓ હોય એવી રીતે રાત દિવસ મહેનત કરીને આખી ફેમિલી સાથે રહે છે. અને જેટલા પણ સેવકો છે જે કામો કરે છે એમનું પણ આભાર માનીશું અમે. અને જે ગરીબ લોકો છે કે જે પૈસાઓ નથી ખર્ચી શકતા અને જેમની સવલત નથી એવા લોકો માટે આ કેતન ઇનામદાર પરિવાર એક મસીહા જેવા છે કે જે ફરિશ્તા કહેવાય. ભગવાન અલ્લાહથી અમે પ્રાર્થના દુઆ કરીશું કે આવીને આવી રીતે વર્ષો વર્ષ લગીન સમૂહ લગ્ન એમના હાથે થતા રહે એવી અમારી આશા છે. મારો દીકરો આ બધો કાર્ય કરે છે એમાં બહુ ખુશ છું અને એ કાયમ કરતો રહે અને ભગવાન સ્વાસ્થ્ય સારું રાખે અને આવી પ્રગતિ કરતો આગળ વધતો રહે અને બધાનો પ્રેમ જીતતો રહે એ મારી બહુ સરસ માહોલ લાગે. આનંદ 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 અતિ ઘણો આનંદ લાગે છે અને આખો તાલુકો ખુશ ખુશ હોય છે. દર વર્ષે કરતો રહે અને એમાં અમે બધા ભાગીદાર. સમૂહ લગ્ન મહોત્સવ માત્ર એક સામાજિક કાર્યક્રમ નથી, પરંતુ માનવતાની સેવા ભાવના ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરાય છે.